મુંબઈના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં એક એવા બાંદ્રા ઈસ્ટ અને બાંદ્રા ટર્મિનસ નજીક રેલવેની જમીન પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક વિશાળ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત ગરીબનગર વિસ્તારમાં આવેલા આશરે 400 થી 500 જેટલા ગેરકાયદેસર ઝૂંપડા પાકા બાંધકામો બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડિમોલેશન ડ્રાઈવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. સ્થળ પર મુંબઈ પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગવર્મેન્ટ રેલવે પોલીસના 400 થી વધુ કુલ મળીને આશરે 1200 જવાનો અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા. ઝુંબેશના બીજા દિવસે સ્થાનિક રહેવાસીઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતા મામલો બીચક્યો. કેટલાક સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. આ પથ્થરમારામાં 6 પોલીસકર્મી, 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુરક્ષાના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે હાજર રાખવામાં આવી હતી. રેલવે પ્રશાસન ઘણા સમયથી આ જમીન ખાલી કરવા માંગતું હતું, કારણ કે આ વિસ્તાર રેલવે સુરક્ષા ઝોનની અંતર્ગત આવે છે. બોમ્બે હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે પાટાની નજીક ગેરકાયદેસર વસવાટ અને કચરાના ઢગલા થવાના કારણે ટ્રેનોની અવરજવર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે એક મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટે ડિમોલિશનની મંજૂરી આપવાની સાથે જ પ્રશાસનને આદેશ પણ આપ્યા. વર્ષ 2021ના સત્તાવાર સર્વેક્ષણમાં જે સ્થાનિક રહેવાસીઓ પાત્ર એટલે કે એલિજિબલ મળી આવ્યા છે તેમના અધિકારીનું રક્ષણ કરવામાં આવે. રેલવેના જણાવ્યા અનુસાર સર્વે મુજબ પાત્ર ઠરેલા આશરે 100 જેટલા પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવણી વ્યવસ્થા કરવામાં આવી છે. બાકીના તમામ ગેરકાયદેસર દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. હાલમાં ઓપરેશન આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેવાની સંભાવના પણ છે. મુસાફરીની મુશ્કેલી ન પડે એ માટે બાંદ્રા ટર્મિનસ તરફ જતા રસ્તાઓ ટ્રાફિક વ્યવસ્થા ડાયવર્ટ કરવામાં આવી છે. બુધવારે બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ ગરીબનગર વિસ્તારમાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી. રેલવે પ્રશાસને બાંદ્રા ઈસ્ટ સ્કાયવોક નજીક આવેલા 2 કથિત ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અને એક ગેરકાયદેસર મોબાઈલ ટાવરને તોડવાની શરૂઆત કરી. સ્થાનિક લોકોએ તેનો ભારે વિરોધ કર્યો. ભીડ દ્વારા પોલીસ અને જેસીબી મશીનો પર પથ્થરો, વાસણો અને પાણીની બોટલો ફેંકવામાં આવી. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ઇજાગ્રસ્ત ધરપકડ. આ હિંસામાં 10 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક સ્થાનિક પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સરકારી કર્મચારીઓ પર હુમલો અને રમખાણો કરવા બદલ નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને 10 થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.